નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ आज જીકે ટેસ્ટ સિરીઝમાં આપ સૌને એક બાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે પણ તમારી સમક્ષ 20 MCQ પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને સાચો જવાબ પસંદ કરવા માટે તમને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે। આ ક્વિઝ કોન્સ્ટેબલ, ASI, PSI અને ક્લાસ 3 ની દરેક એક્ઝામ માટે હેલ્પફુલ રહેશે। તો આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી નિહાળજો અને મિત્રો આજના ક્વિઝમાં આપણે કરંટ અફેર્સના ટોપિકોની પણ ચર્ચા કરવાના છે। તો મિત્રો એક પણ પ્રશ્નને મિસ ના કરતા, બધા જ પ્રશ્નો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલું પ્રશ્ન છે કે મહુડી એ કયા નદી કિનારે વસેલ છે? સાબરમતી, બનાસ, રૂપેણ કે હિરણ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ। વાત મહુડીની થઈ છે તો મહુડી વિશે થોડીક ઇન્ફોર્મેશન છે। જેમ કે મહુડી એ માણસા તાલુકાની અંદર આવેલ છે। માણસા ક્યાં આવેલ છે? તો ગાંધીનગરમાં। ગાંધીનગર જિલ્લાની અંદર 4 તાલુકાઓ આવેલ છે, જેમાં કે ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા। માણસાની અંદર મહુડી આવેલ છે અને મહુડી કયા નદી કિનારે વસેલ છે? તો સાબરમતી નદી કિનારે। મહુડીનું પ્રાચીન નામ છે મધુપુરી અને મહુડીના દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ પણ આવેલ છે અને આ દેરાસરની સ્થાપના આચાર્ય બુદ્ધિસાગરજીએ કરી હતી। અહીં સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને મહુડીથી થોડે દૂર ખડત ગામમાં કોટ્યાર્ક સૂર્ય મંદિરનો પણ અવશેષો મળ્યા છે અને આ ખડાયત વડીકોનું પ્રસિદ્ધ મંદિર છે। બીજો પ્રશ્ન જોઈએ કે અડાલજનું પ્રાચીન નામ કયું છે? અડપલ્લી, અડગઢડા, ગઢપાટણ, ગઢપલ્લી? આ ચારેમાંથી કયો આન્સર સાચું છે એ તમને જણાવવાનું છે। તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, ગઢપાટણ। ગઢપાટણ એ અડાલજનું પ્રાચીન નામ છે। અડાલજની વાત કરીએ તો અડાલજ એ ગાંધીનગર તાલુકામાં આવેલ છે અને અડાલજનું પ્રાચીન નામ ગઢપાટણ છે। ઈસવીસન 1499માં અડાલજના વીરસિંહ વાઘેલાની પત્ની રાણી રૂડાબાઈ માટે મહમૂદ બેગડાએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું અને આ કારણથી તે અડાલજની વાવ કે રૂડાબાઈની વાવ તરીકે પણ પ્રસિદ્ધ છે। આ વાવ 5 માળની છે, જેમાં 5મા માળે પાણીની સપાટીની નીચે છે। એ આ વાવડીની વિશેષતા છે અને આ વાવને 3 પ્રવેશ દ્વાર છે। વાવની ટોટલ લંબાઈની વાત કરીએ તો 251 ફૂટ તેમની લંબાઈ છે અને આ વાવને 914 પગથિયા છે। ત્રીજો પ્રશ્ન છે કે ધોલેશ્વરનો મેળો ક્યાં ભરાય છે? ગાંધીનગરમાં, ભરૂચમાં, મહેસાણામાં કે બોટાદમાં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ, ગાંધીનગરમાં। ધોલેશ્વરનો મેળો ગાંધીનગરમાં ભરાય છે અને ગાંધીનગરમાં કયા કયા મેળા ભરાય છે? તો આસો સુદ નોમના દિવસે ઉજવાતો વરદાઈ માતાનો રૂપાલ્લો પલ્લીનો મેળો ભરાય છે અને ગાંધીનગરમાં અંબોડનો મેળો પણ ભરાય છે। અંબોડનો મેળો પણ ભરાય છે અને ગાંધીનગરના પંચદેવ મંદિરમાં જન્માષ્ટમી અને શિવરાત્રીના રોજ ઉજવાતા મેળા અને દર ફેબ્રુઆરી માસ ગાંધીનગરમાં ઉજવાતો ઉત્સવો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ચોથો પ્રશ્ન જોઈએ કે કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? કોડીનાર, સૂત્રાપાડા, ઉના કે તલાલા? તો આન્સરમાં આવશે ઓપ્શન ડી, તલાલા। તલાલાની અંદર કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે। આપણે વાત કરી હતી કે હાફૂસ કેરીનું ઉત્પાદન સૌથી વધુ વલસાડ જિલ્લાની અંદર થતું હતું। વલસાડ જિલ્લાની આપણે ડિટેલમાં ચર્ચા કરી હતી, ત્યારે આપણે વાત કરી હતી કે હાફૂસ કેરી એ વલસાડ જિલ્લાની અંદર સૌથી વધુ ઉત્પાદન થાય છે અને ક્વેશ્ચનમાં આવી જ રીતે પૂછાય કે કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો તલાલા। અને તલાલા ક્યાં આવેલ છે? તો તલાલા એ ગીર સોમનાથની અંદર આવેલ છે। ગીર સોમનાથનું એક તાલુકો છે। પાંચમો પ્રશ્ન છે કે બાલારામ રીંછ અભયારણ્ય ક્યાં આવેલો છે? પાલનપુરની અંદર, અમીરગઢની અંદર, દાંતીવાડા કે કાંકરેજ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ, પાલનપુર। પાલનપુરની અંદર બાલારામ રીંછ અભયારણ્ય આવેલો છે। પાલનપુરની આપણે વાત કરીએ તો પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે। પાલનપુરનું પ્રાચીન નામ પ્રહલાદનપુર છે અને આ પ્રહલાદનપુર એ આબુના શાસક પ્રહલાદન દેવ પરમારે વસાવ્યું હતું। નવાબોના સમયમાં આ શહેર બગીચાઓ માટે જાણીતું હતું
અને આ શહેર અત્તર ઉદ્યોગ માટે જાણીતું છે. આથી આ શહેર સુગંધીઓનું શહેર તરીકે ઓળખાય છે. અને ગુજરાતના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો પાલનપુરમાં. આ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે. તો મિત્રો આ એક્ઝામની દ્રષ્ટિએ આ બધા જ ટોપિકો એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આઝાદી સમયે પાલનપુરનો નવાબ રસુલ ખાન હતો. તેને પાલનપુરનું જોડાણ ભારત સાથે જ કર્યું હતું. આઝાદી સમયે તેમને પાલનપુરનું જોડાણ ભારત સંઘ સાથે કર્યું હતું. છઠ્ઠમો પ્રશ્ન છે કે લઘુ દ્રષ્ટિ દોષની ખામીવાળી વ્યક્તિએ કઈ વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી? નજીક રહેલી વસ્તુઓને, દૂર રહેલી વસ્તુઓને, ઓછા પ્રકાશમાં જોવામાં તકલીફ, કે ડી આમનું એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, દૂર રહેલ વસ્તુઓ. લઘુ દ્રષ્ટિ દોષની ખામીવાળી વ્યક્તિએ દૂર રહેલ વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકતા નથી. અને એ અંતર્ગોલ કાચના ચશ્મા પહેરે છે. જેને લઘુ દ્રષ્ટિ દોષ હોય છે તે અંતર્ગોલ કાચના ચશ્મા પહેરે છે. અને જેમને દીર્ઘ દ્રષ્ટિ દોષની ખામી હોય તો તે નજીક રહેલી વસ્તુઓ જોઈ નથી શકતા અને તેઓ બહિર્ગોલ કાચ પહેરે છે. સાતમો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું વિદ્યુતનું સૌથી સારું સુવાહક છે? એલ્યુમિનિયમ, ટંગસ્ટન, તાંબુ કે ચાંદી? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, ચાંદી. ચાંદી એ વિદ્યુતનું સૌથી સારું સુવાહક છે. બીજા ક્રમે તાંબુ, ત્રીજા ક્રમે એલ્યુમિનિયમ અને ચોથા ક્રમે ટંગસ્ટન. આઠમા પ્રશ્નની વાત કરીએ કે વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં માપવા માટે કયું સાધન વપરાય છે? એમીટર, એક્યુમ્યુલેટર, ગાયરોસ્કોપ કે મેનોમીટર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ, એમીટર. એમીટરને વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં માપવા માટે એમીટરનો ઉપયોગ થાય છે. અને એમ્યુલેટરનો ઉપયોગ શા માટે થાય છે? તો તેમનો ઉપયોગ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવા માટે થાય છે. અને ગાયરોસ્કોપનો ઉપયોગ ફરતી વસ્તુઓની ઝડપ જાણવા માટે હોય છે. અને મેનોમીટરનો ઉપયોગ વાયુનું દબાણ જાણવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. નવમો પ્રશ્ન છે કે શરીરમાં લોહ તત્વોની ઉણપથી કયો રોગ થાય છે? લોહ તત્વોની ઉણપથી કયો રોગ થાય છે? એ સાઇડ્રોસિસ, બી એનિમિયા, સી વિલ્સન કે ડી હિમોફિલિયા? મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, એનિમિયા. એનિમિયા શરીરના લોહ તત્વોની ઉણપથી થાય છે. અને સાઇડ્રોસિસની વાત કરીએ તો સાઇડ્રોસિસ વધારે પ્રમાણમાં લોહ તત્વોના કારણે સાઇડ્રોસિસ થાય છે. અને તાંબાનું પ્રમાણ વધી જાય તો વિલ્સન થાય છે. અને હિમોફિલિયા એ માત્ર ને માત્ર પુરુષોમાં જ થાય છે. હિમોફિલિયામાં શું થાય છે? લોહી જામી જાય છે, લોહીનો થક્કો પડી જાય છે. અને હિમોફિલિયા કેવો રોગ છે? તો એ આનુવંશિક રોગ છે. 10મો પ્રશ્ન છે કે જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લેવોઇઝિયર, એરિસ્ટોટલ, ગ્રેગર જોન મેન્ડલ કે ડાર્વિન? મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, એરિસ્ટોટલ. એરિસ્ટોટલને બીજા અરસ્તુ નામથી પણ ઓળખીએ છીએ. તો એક્ઝામમાં અરસ્તુ કે એરિસ્ટોટલ બંનેમાંથી કોઈ પણ આવે તો આન્સરમાં તે જ આવશે. તો મિત્રો લેવોશિયરની વાત કરીએ, રસાયણ વિજ્ઞાનના પિતા છે. ગ્રેગર જોન મેન્ડલની વાત કરીએ તો એ આનુવંશિકતાના પિતા છે. અને ડાર્વિનની વાત કરીએ તો એ ઉત્ક્રાંતિવાદના પિતા છે. 11મો પ્રશ્ન છે કે ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખના રોજ થયો હતો? 14 નવેમ્બર, 14 સપ્ટેમ્બર, 11 નવેમ્બર કે 5 સપ્ટેમ્બર? મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી, 14 સપ્ટેમ્બર. ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર 14 સપ્ટેમ્બરના રોજ થવાથી 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. અને 14 નવેમ્બરના રોજ બાલ દિવસ ઉજવવામાં આવે છે નહેરુની જન્મતિથિ નિમિત્તે. અને 5 સપ્ટેમ્બર શિક્ષણ દિવસ ઉજવીએ છીએ મૌલાના સાહેબના જન્મતિથિ નિમિત્તે. અને 11 નવેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? તો શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. 12મો પ્રશ્ન છે કે પરમાણુ ઉર્જા, વસ્તી ગણતરી અને વીમા સંચાર વગેરે વિષયો એ કઈ યાદીના વિષયો છે? સંઘ યાદીના, રાજ્ય યાદીના, સંયુક્ત યાદીના કે ત્રણેય પૈકી એક પણ નહીં?
તો મિત્રો, પરમાણુ ઉર્જા, વસ્તી ગણતરી, વીમા, સંચાર વગેરે વિષયો એ સંઘ યાદીની અંદર આવેલ છે. 13મા પ્રશ્નની વાત કરીએ કે સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિ શાસન એ કયા રાજ્યમાં લાગુ પડ્યું હતું? જમ્મુ કાશ્મીર, કેરળ, ગુજરાત કે કર્ણાટક? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી, કર્ણાટક. કર્ણાટક રાજ્યમાં સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું અને માત્ર ને માત્ર 7 દિવસ માટે. કેટલા દિવસ માટે? તો 7 દિવસ માટે. તો આન્સરમાં આવશે ઓપ્શન ડી, કર્ણાટક. 14મો પ્રશ્ન છે કે સર્વોચ્ચ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ તરફથી પ્રતિનિધિત્વ કોણ કરે છે? એ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, બી સોલિસિટર જનરલ, સી એડવોકેટ જનરલ કે ડી એટર્ની જનરલ? મિત્રો, સર્વોચ્ચ ન્યાયાલયમાં રાષ્ટ્રપતિ તરફથી પ્રતિનિધિત્વ એ આપણા એટર્ની જનરલ કરે છે. 15મો પ્રશ્ન છે કે બંધારણનું આમુખ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકાર કરવામાં આવ્યું હતું? 26 નવેમ્બર 1949, 24 જાન્યુઆરી 1950, સી 22 જાન્યુઆરી 1947 કે ડી 13 ડિસેમ્બર 1946? મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન સી, 22 જાન્યુઆરી 1947. તો 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણ સભા દ્વારા આપણું આમુખ સ્વીકારાયું હતું. 16મો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં પ્રથમવાર પ્રવાસી પક્ષી મહોત્સવ ઉજવવામાં આવશે? એ ગોવા, બી બિહાર, સી મહારાષ્ટ્ર કે ડી ગુજરાત? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન, અહીંયા નથી આપેલ પણ આન્સરમાં આવશે ઓપ્શન બી, બિહાર. બિહારમાં પ્રથમવાર પ્રવાસી પક્ષી મહોત્સવ ઉજવવામાં આવશે. અને મિત્રો, કે બિહાર આ વર્ષે તેના પ્રથમ પ્રવાસી પક્ષી મહોત્સવની યોજના બનાવી રહ્યો છે અને ભાગલપુર જિલ્લામાં આ 3 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. અને જે ભાગલપુર વન વિભાગ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી અને સ્થાનિક મદિર નેચરલ ક્લબ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવનાર છે. અને આ તહેવારનો હેતુ આ ક્ષેત્રમાં શિકારના કેસોની તપાસ કરવાનો છે. અને આ તહેવારનું આયોજન મુખ્યતઃ એટલા માટે કરવામાં આવ્યું છે કે સુલતાનગંજ અને કહલાસન વચ્ચે 60 કિલોમીટર લાંબી વિક્રમશિલા ડોલ્ફિન અભયારણ્ય લાંબા સમયથી સ્થાનાંતરણ કરનાર પક્ષીઓનું કેન્દ્ર છે. અને બિહારની વાત થઈ છે તો બિહારની રાજધાની છે પટના. રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ અને મુખ્યમંત્રી છે નીતિશ કુમાર હાલમાં જ બિહારના મુખ્યમંત્રી બન્યા છે. અને એ કેટલામાં નંબરના મુખ્યમંત્રી બન્યા છે આ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મિત્રો, વાત બિહારની થઈ છે તો બિહારના નવેમ્બર-ડિસેમ્બરના કરંટ અફેરની ચર્ચા કરીએ કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં નવ હાઈવે પ્રોજેક્ટ અને ઓપ્ટિકલ ફાઇબર ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરી હતી. ઘર તક ફાઇબર યોજના અંતર્ગત ઓપ્ટિકલ ફાઇબર સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે. અને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં ઐતિહાસિક કોસી મહાસેતુ રેલનું ઉદ્ઘાટન પણ કર્યું છે. અને નરેન્દ્ર મોદી બિહારના જૂન 20ના રોજ તેલિહાર બ્લોક બેલડાઉર જિલ્લા ખાચરિયા બિહારથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન લોન્ચ કર્યું હતું. અને બિહાર સરકારે તાજેતરમાં ઇન્દ્રવજ્ર નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી. તે વીજળી પાડવાની માહિતી આપે છે. અને તાજેતરમાં બિહાર સરકારે સંજીવની નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ એપ્લિકેશન કેન્દ્ર સરકારની આરોગ્ય સેતુ એપ્લિકેશનના આધાર પર બનેલી છે. ભારતનું પ્રથમ અને એકમાત્ર ડોલ્ફિન વાઇલ્ડ લાઇફ સેન્ચુરી ક્યાં આવેલું છે? તો એ બિહાર રાજ્યની અંદર આવેલ છે. નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ, ડોલ્ફિન વાઇલ્ડ લાઇફ સેન્ચુરી. 17મો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ફિટ ઇન્ડિયા સાયક્લોથોનની બીજી આવૃત્તિ લોન્ચ કરી? કિરેન રિજિજુ, નરેન્દ્ર મોદી, વેંકૈયા નાયડુ કે રામનાથ કોવિંદ? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન એ, કિરેન રિજિજુ. રમત પ્રધાન કિરણ રિજિજુ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા ફિટ ઇન્ડિયા સાયક્લોથોનની બીજી આવૃત્તિ શરૂ કરી દીધી છે. અને મેગા સાયકલિંગ ઇવેન્ટ 25 દિવસ સુધી ચાલશે, 7 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી.
અને મિત્રો આ નાગરિકોને ફિટ ઇન્ડિયા વેબસાઇટ પર નોંધણી કરીને કોઈ પણ નાગરિક ભાગ પણ લઈ શકે છે અને સહભાગીઓ તેમની પસંદગીના અંતર માટે દરરોજ સાયકલ ચલાવી શકે છે અને તેમની છબીઓ અને વિડીયોઝને સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે. તેઓ હેશટેગ ફિટ ઇન્ડિયા સાયક્લોથોન અને હેશટેગનો ઉપયોગ પણ કરી શકે છે. 18મો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2021માં ભારતના કેટલામાં સ્થાન છે? ચોથું, છઠ્ઠું, આઠમું કે 10મું? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી 10મું. 2020માં 9મા ક્રમે હતા અને 2021ના ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સમાં ભારતે 10મા ક્રમે પહોંચી ગયો છે. અને તાજેતરમાં 7 ડિસેમ્બર 2020ના રોજ બહાર પાડવામાં આવેલી ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે CCPI 2021માં ભારત 10મા ક્રમે છે. ભારતનો કુલ સ્કોર 63.98 છે. તે સતત બીજી વખત છે જ્યારે ભારત 58 અર્થવ્યવસ્થાઓમાંથી ઉચ્ચ આબોહવા પ્રભાવ સાથે ટોચના ટોપ 10 દેશોમાં ઉભરી આવ્યો છે. અને મિત્રો ગયા વર્ષે ઇન્ડેક્સમાં ભારત 9મા સ્થાને હતું. CCPI 2020ની જેમ 2021 રેન્કિંગમાં પ્રથમ 3 સ્થળો છોડી પણ દેશ નથી, કારણ કે ગ્લોબલ વોર્મિંગના 2 અથવા 1.5 ડિગ્રી સેલ્સિયસ 2 અથવા 1.5 ડિગ્રી સેલ્સિયસ નીચે મર્યાદિત કરવાની વ્યૂહરચનામાં અમલમાં મૂકવા માટે કોઈ પણ દેશ પેરિસના આબોહવા લક્ષ્યો પાર નથી કરી શક્યો. સૂચકાંકમાં સ્વીડન 4થા ક્રમે, યુનાઇટેડ કિંગડમ 5મા ક્રમે, ડેનમાર્ક 6મા ક્રમે અને મોરોક્કો 7મા ક્રમે. અહીંયા 2 નથી, 7 આવશે. અહીંયા 7 આવશે. 7મા ક્રમે મોરોક્કો અને નોર્વે 8મા ક્રમે અને ચીલી 9મા ક્રમે છે. 19મો પ્રશ્ન છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2021ની વાર્ષિક ગાંઠનું આયોજન એ ક્યાં કરવામાં આવશે? ભારત, અમેરિકા, સિંગાપોર કે સ્વિટ્ઝરલેન્ડ? મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી, સિંગાપુર. ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર. વાત કરીએ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે તેની 2021ની વાર્ષિક બેઠક સિંગાપોરમાં યોજવાની નક્કી કર્યું છે, જે અગાઉ સ્વિટ્ઝરલેન્ડ લ્યુઝર્ન બર્ગનસ્ટોક ખાતે 13થી 16 મે 2021 સુધી યોજનારું હતું. પણ યુરોપમાં COVID-19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વાર્ષિક ફોરમ સ્વિટ્ઝરલેન્ડથી સ્થાનાંતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને 1971માં તેમની સ્થાપના પછી આ બીજી વખત હશે જ્યારે આ મેચનું સ્વિટ્ઝરલેન્ડની બહાર આયોજન કરવામાં આવશે. આ વર્ષે 2002માં 9/11 તારીખ પછીની સ્થિતિમાં દુર્ઘટના પછીની સ્થિતિમાં અમેરિકન લોકો સાથે એકતા દર્શાવવા માટે ન્યુયોર્કમાં આ મંચ યોજાયું હતું કે આ બેઠક સામાન્ય રીતે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં રાખવામાં આવે છે, પરંતુ કોવિડની વચ્ચે મીટિંગનો સૌ પ્રથમ ઓક્ટોબર 2020માં સ્વિટ્ઝરલેન્ડના ન્યુઝર્ન બર્ગનસ્ટોક ખાતે સ્થાનાંતરિત કરવામાં આવી હતી. હવે ફરીથી આ સ્થળને સિંગાપોર ખસેડવામાં આવ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ તો હેડક્વાર્ટર કોલોગની સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે. સ્થાપના જાન્યુઆરી 1971ના રોજ થઈ હતી અને ક્લોસ શ્વાબ તેમના સ્થાપક હતા. 20મા પ્રશ્નની વાત કરીએ કે તાજેતરમાં ઇન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશનના પ્રમુખો કોણ બન્યા છે? વર્ષા જોશી, રાજ ચૌહાણ, અનિલ સૌણી કે અન્નિકા સોર્નસ્ટમ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી, અન્નિકા સોર્નસ્ટમ. અન્નિકા સોર્નસ્ટમને હાલમાં ઇન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. અને ઇન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશન એટલે IGP એ પ્રથમ જાન્યુઆરી 2021થી અન્નિકા સોર્નસ્ટમ તેના નવા પ્રમુખ તરીકે ચૂંટ્યા. અને IGFના પ્રમુખ પીટર ડોશન 10 વર્ષના નેતૃત્વ અને સેવા પછી આ પદ છોડી દીધું છે. અને ઇન્ટરનેશનલ ગોલ્ફ ફેડરેશન પ્રેસિડેન્ટ કોણ છે? તો અન્નિકા. અને રિવિઝન કરીએ કે 1958માં હેડક્વાર્ટર ક્યાં આવેલ છે?
તો સ્વિટ્ઝરલેન્ડની અંદર હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલ છે. અને તાજેતરમાં આપણે કાલે વાત કરી હતી કે તાજેતરમાં કેનેડાની બ્રિટિશ કોલંબિયા વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજ ચૌહાણની પસંદગી થઈ છે. અને તાજેતરમાં WHO ફાઉન્ડેશનના પ્રથમ CEO તરીકે અનિલ સોની બન્યા છે. અને તાજેતરમાં વર્ષા જોશી NDDBના અધ્યક્ષ બન્યા છે. તો મિત્રો આ ત્રણેય વ્યક્તિઓ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો આ મિત્રો યાદ કરી લેજો. ન્યૂઝ બુલેટિનની વાત કરીએ કે તાજેતરમાં અમેરિકાના નવા રક્ષા સચિવ તરીકે કોની નિમણૂક થઈ? લોર્ડ ઓસ્ટિનની. તો મિત્રો લોર્ડ ઓસ્ટિનની તાજેતરમાં અમેરિકાના નવા રક્ષા સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. અને તાજેતરમાં કયા દેશ પ્રકાશ આધારિત દુનિયાના પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો છે? તો મિત્રો હાલમાં ચીને પ્રકાશ આધારિત દુનિયાનો પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવવાનો દાવો કર્યો છે. અને એક ક્વેશ્ચન છે કે તાજેતરમાં કોને પેન હેસેલ ટિલ્ટમેન પ્રાઇઝ 2020થી સન્માનિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આન્સરમાં આવશે અનિતા આનંદને આ પુરસ્કારથી હાલમાં સન્માનિત કરવામાં આવ્યો છે. અને તાજેતરમાં યુરોપિયન લીગમાં ગોલ કરવાવાળા પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર કોણ બન્યા છે? તો મિત્રો બાલાદેવી યુરોપિયન લીગમાં પ્રથમ ગોલ કરનાર પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બની ચૂક્યા છે. અને તાજેતરમાં કુવૈતના વડાપ્રધાન કોણ બન્યા છે? તો મિત્રો સુબહ અલ ખલેદ અલ અહમદ અલ સુબહ એ હાલમાં તાજેતરમાં કુવૈતના વડાપ્રધાન બની ચૂક્યા છે. અને મિત્રો પ્રીવિયસ વિડીયોનું આન્સર છે શ્રીલંકા. કે 2021માં એશિયા કપનું આયોજન કોણ કરશે? તો આન્સરમાં આવશે ઓપ્શન ડી શ્રીલંકા. ઘણા બધા મિત્રોએ આ સરસ રીતે આન્સર આપી ચૂક્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો એક ક્વેશ્ચન તમારા બધા જ માટે કે તાજેતરમાં કયા રાજ્યનો ઐતિહાસિક કિલ્લાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીઝ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યો છે? પ્રીવિયસ વિડીયો જોયો હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતો બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. તો આ વિડીયો કેવો લાગ્યો તમારી પ્રતિભાવ નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. અને તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.